ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
જુનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વાજતે ગાજતે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મનપા તંત્રની કરાઈ અર્પણ. ઓપરેશન શિલ્ડ અંતર્ગત જુનાગઢ ખાતે સફળતાપૂર્વક યોજાઈ મોક ડ્રીલ. ચૂંટણી પંચના સચિવે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પોલીસ સ્ટાફ સાથે કર્યો સંવાદ. અને પતિના વિયોગમાં વિડીયો બનાવી સુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વાજતે ગાજતે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મનપા તંત્રને અર્પણ કરવામાં આવી હતી. પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા સાથે શોભાયાત્રા આયોજિત કરાઈ હતી. મારે ટોડલે બેઠું રે મોર ક્યાં બોલે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મુંબઈના જાણીતા હીરા માણેક ગ્રુપના હાર્દિકભાઈ હુંડિયા દ્વારા બનાવવામાં આવી છે. તો આજરોજ શોભાયાત્રા સ્વર્ગસ્થ દિવાળીબેન ભીલની કર્મભૂમિ વણઝારી ચોકથી શરૂ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન આઝાદ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા અર્પણ કરાયેલ મૂર્તિને બસ સ્ટેન્ડ નજીકના ચોકમાં સ્થાપિત કરવામાં આવશે. દિવાળીબેનની મૂર્તિ કોર્પોરેશનમાં કમિશનરને સુપ્રત કરવામાં આવી હતી. કમિશનર ઓમ પ્રકાશે હાર પહેરાવી પ્રતિમાનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ કોર્પોરેટર બાલાભાઈ રાડા, કિશોરભાઈ અજવાણી, આદ્ય શક્તિબેન મજમુદાર, ગરબી મંડળના પ્રમુખ કિશોરભાઈ, અમુદાનભાઈ ગઢવી, હીરા માણેક ગ્રુપ મુંબઈના હાર્દિકભાઈનો પરિવાર અને દિવાળીબેન ભીલના પરિવાર સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. મારું નામ હાર્દિક હુંડિયા અને કે હીરા માણેક અમારું મીડિયા હાઉસ છે. અને કદાચ જુનાગઢ વાસીઓને પહેલાં તો સૌથી વધારે આભાર માનીશ કે આજે આપણે જે ચોકની અંદર ઊભા છીએ એ ચોકની અંદર આપણા એક દિવાળીબેન ભીલ જે નાના બચ્ચાઓને સ્કૂલમાં લઈ જતા હતા, મ્યુનિસિપાલિટીની અંદર જેમણે કર્મચારી તરીકે કામ કર્યું અને એના પછી જે ગરબાની ધૂન આ ચોકથી એમણે ઠેઠ પદ્મશ્રી એવોર્ડ સુધી જે લઈ ગયા, જુનાગઢ, ગુજરાત, ભારત અને જેને વિશ્વમાં આપણા જુનાગઢનું નામ રોશન કર્યું છે એવા દિવાળીબેન ભીલની મૂર્તિ આજે આપણે બધા જ વાજતે ગાજતે અને આવા મહાનુભાવો જ્યારે અમારી સાથે હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને આજે આપણે બધા જુનાગઢ વાસીઓ જોઈશું. આજે બાનો જન્મદિવસ છે. આપણા સૌ વતી બાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. અને બા જ્યાં પણ હોય એમને કે અમારા સૌ પર એવા આશીર્વાદ વરસાવજો કે અમે બધા પણ પદ્મભૂષણથી પાછા સન્માનિત થઈએ. સમગ્ર ગુજરાતની અંદર હર્ષ અને ઉલ્લાસની લાગણી છવાયેલી છે. અને એથી વિશેષ દિવાળીબેન ભીલ કહો, દિવાળી માતા કહો કે માં સરસ્વતીનું વરદાન કહો, કોકિલ કંઠી એવા દિવાળીબેન ભીલ એમના સ્ટેચ્યુની વાત આવી, ખૂબ ગર્વની વાત છે. દરેક કલાકારોની અંદર આજે હર્ષ ઉલ્લાસ છે. નેતાઓ, અભિનેતાઓ, દૂર દૂરથી લોકો પધાર્યા છે. અને સર્વશ્રેષ્ઠ વાત એ કે મુંબઈના શ્રી હાર્દિકભાઈ હુંડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે કે એમણે માતાજીની એટલે કે અમારા દિવાળીબેન ભીલની પ્રતિમા અહીંયા નગરપાલિકાને સમર્પિત કરી છે જુનાગઢમાં. અને સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ જ નહીં, સમગ્ર ભારતમાંથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ આવી છે. અત્યારે પણ ગુજરાતના નામાંકિત કલાકારો બધા ઉપસ્થિત છે. સુનિતા ભાભી છે, હાર્દિકભાઈ છે, રશ્મિ છે અને તમામ આખું ગુજરાતની શુભકામનાઓ. અને ખૂબ વિશાળ કાર્ય કર્યું છે સાહેબ. આ તો બિરદાવવા લાયક છે કે એક જૈન પરિવાર તરફથી આવડી મોટી ભેટ મળી છે. મુંબઈથી હાર્દિકભાઈ હુંડિયા જર્નલિસ્ટ છે, જૈન પરિવારના અગ્રણી છે. એથી વિશેષ તમને કહું એમનો જર્નલિસ્ટની સાથે પત્રકાર છે, ખૂબ સારા એવા વ્યક્તિ. એથી વિશેષ તમને કહું હીરા માણેક અને સ્ટાર રિપોર્ટથી જોડાયેલા છે અને અનેક સેવાના જીવદયા પ્રેમી છે. હાર્દિકભાઈ હુંડિયાના બારામાં વધારે કાંઈ નહીં કહું, પણ એટલું કહું છું કે ખૂબ સારા એવા વ્યક્તિ, સારો વ્યક્તિ જ આવા વિચાર લાવી શકે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ, કાઠિયાવાડના હૈયામાં આજે હર્ષ અને ઉલ્લાસ. આજે કહેવાનું મન થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો. અને જુનાગઢ જ નહીં, માત્ર જુનાગઢ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવા પદ્મશ્રી દિવાળીબેન ભીલની મૂર્તિમાં હીરા માણેક ગ્રુપ દ્વારા
એક મૂર્તિ તૈયાર કરી આજ કોર્પોરેશનને અર્પણ કરવાનો અવસર છે. ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા બસ સ્ટેન્ડ ચોકની અંદર એમની પ્રતિમા મૂકી અને બસ સ્ટેન્ડ ચોકનું દિવાળીબેન ભીલ નામ કરવામાં આવશે. ખાસ કરી હીરામાણેક ગ્રુપ અને એના સંસ્થાપક હાર્દિકભાઈનો ખૂબ ખૂબ જુનાગઢની જનતા વતી અમે આભાર માનીએ છીએ કે જુનાગઢનું ઘરણું કહેવાય એવા દિવાળીબેનને કદર કરી અને યાદગીરીમાં આજે મૂર્તિ બનાવી અને કોર્પોરેશનને અર્પણ કરે છે. અને આજના આ પ્રસંગની અંદર સમગ્ર જુનાગઢને એક ખુશીનો માહોલ છે. ખાસ વાત એ કરવાની કે બાનું કરિયરની શરૂઆત વણઝારી ચોકથી થઈ હતી. એટલે અમે ફેમિલીએ નક્કી કર્યું હતું કે ભાઈ બાનુજી રથયાત્રા કાઢશું આપણે અહીંથી વણઝારી ચોકથી મહાનગરપાલિકા સુધી કાઢવાનું છે. અને બાની મૂર્તિ બનાવવાનો જે ગ્રુપ છે હાર્દિકભાઈ ઉંડિયા એ હીરામારે ગ્રુપના તંત્રી છે. અને ટૂંક સમયમાં બસ સ્ટેન્ડ ચોકની અંદર બાની મૂર્તિનું અનાવરણ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે. જે ધરતી ઉપર આપણે બધા ઊભા છીએ એ આપણે જુનાગઢની વણઝારી ચોક. વણઝારી ચોકને ઠેઠ ભારતના વસતા અને વિદેશમાં વસતા ગુજરાતીના લોકોના હૈયે જેનું નામ ગુંજે છે એવા આપણા પદ્મશ્રી દિવાળીબેન ભીલ, જેનો પહેલો જ અવાજનો ટવકો મારે ટોડલે બેઠો મોર પહેલો વહેલો ટવકો જે થયો હોય એ આ ચોક વણઝારી ચોક છે, આપણો ગરબી ચોક અહીંયા વર્ષો પહેલા. અને એવા આજે જેને કહેવાય હીરામાણેક ગ્રુપ, એમને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એવા હાર્દિકભાઈએ ખૂબ આપણને બધાને અચરતમાં મૂકી દીધા અને ઓચિંતાનું એક એવું નિર્માણ કર્યું કે જે આપણે ન કોઈ કરી શક્યા એવું એમને હાર્દિકભાઈ જે નિર્માણ કર્યું એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે એમની પ્રતિમા જ્યારે મુકાવાની છે વણઝારી ચોકમાં ગરબીમાં જે દિવાળીબેન ગાતા હતા આપણા વણઝારી ચોક યોગ મંડળ પણ અહીંયા છે, પણ અહીંથી વાજતે ગાજતે આપણે મહાનગરપાલિકા જવાનું અને મહાનગરપાલિકાને દિવાળીબેનની પ્રતિમા અર્પણ કરશે. અને અર્પણ કર્યા પછી એમને જ્યાં નામાકરણ કરવાનું હશે, નિર્માણ કરવાનું છે ત્યાં થશે. આજે જુનાગઢના આંગણે વણઝારી ચોકમાં કે દિવાળીબેન ભીલ, આજે દિવાળીબેન ભીલના સૂર આજે ગુજરાત રાજ્યમાં એના સૂર ગાજે છે. અને એના સૂર અત્યારે વણઝારી ચોકથી લઈને ગુજરાત જે ભારતમાં જે દિવાળીબેનનું નામ બહુ અમારા રાસ ગરબા છોકરીઓને રસથી એના ગરબા જે વણઝારી ચોકથી ચાલુ થયા તો અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં એના ગરબા અત્યાર સુધી ચાલુ છે. સમજ્યા? એમની મૂર્તિ આજે વાજતે ગાજતેથી બસ સ્ટેન્ડે લઈ જાય છે અને ત્યાં એની મૂર્તિને પ્રતિમા કરવામાં આવશે. એના માટે મારો હું વિરામ રાખું છું મારા શબ્દને. અમારા પૂજ્ય માતૃ સમાન દિવાળીબેન ભીલની પ્રતિમાનું આજે અનાવરણ વિધિ માટે વણઝારી ચોકમાંથી આઝાદ ચોક મહાનગરપાલિકા સુધીનું શોભાયાત્રાનું આયોજન બોમ્બેની એક સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. અમે બધા બહુ નાના હતા અને અમે દિવાળીબેનને રૂબરૂ સાંભળેલા છે અને અમને એનું ગૌરવ છે કે તે અમારા ચોકમાં ગાતા અને અહીંયાથી જ પદ્મશ્રી સુધી જુનાગઢના વણઝારી ચોકમાંથી પાપા પગલી કરી અને દિલ્હી સુધી પદ્મશ્રી વિજેતા મેળવી ત્યાં સુધીની તેમની સફળ યાત્રામાં પાયામાં મૂળમાં અહીંના એ ગાયક કલાકાર હતા, લોકગીત સંગીતના એ પ્રખ્યાત કલાકાર હતા અને અમારી વણઝારી ચોકની ગરબીને પ્રખ્યાત કરવામાં એનો મુખ્ય ફાળો છે. એના જમાનામાં જ વણઝારી ચોકની ગરબી ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. મારે ટોડલે બેઠો મોર એ એમનું પ્રખ્યાત ગીત હતું અને એ સાંભળવા માણસો અહીંથી એમજી રોડ સુધી ઊભા રહેતા અને માઇક દ્વારા સાંભળતા, એમને જોઈ શકતા નહીં. અને રાતે અકડે ઠક મેદની દર નવરાત્રિએ અહીં ભેગી થતી. એનું આયોજન, એની જે આખી લોકસંગીતની એનું જે જ્ઞાન હતું એને વણઝારી ચોકમાંથી જુનાગઢની ધર્મપ્રેમી જનતા માટે ખૂબ જ ઉપયોગી એવા લોકગીતો ગાયા છે. અને આ ચોકમાંથી જ આજ અમારું ગૌરવ છે કે આ ચોકમાંથી જ એમની પ્રતિમા, એમના જન્મદિવસે આપણે અર્પણ કરીએ છીએ. એ અમારા સૌનું અહોભાગ્ય છે. જય માતાજી. દિવાળીબેનની પ્રતિમા જે છે આ મહાનગરપાલિકામાં શ્રી હાર્દિકભાઈ ઉંડિયા અને આના પરિવાર દ્વારા સુપોર્દ કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી જે અગાઉમાં જે ઠરાવ થયું છે એવી રીતે જુનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ બસ સ્ટેશન ચોકમાં દિવાળીબેનની પ્રતિમા સ્થાપિત થશે. આજે દાતાશ્રી દ્વારા અને
દિવાળીબેનના તમામ પરિવારજનો સાથે આ અંજલિ કોર્પોરેશનને આપવામાં આવી છે. અમે સહૃદય સ્વીકાર કરી છે અને અમે પ્રયત્ન કરીશું કે આનું એક સરસ સર્કલ બને અને આપણા શહેરીજનો, નાના બાળકો બહેનના જીવન ચરિત્રથી પ્રેરણા લઈ શકે અને આપણા શહેરમાંથી જે પદ્મશ્રી જેવા એવોર્ડ મેળવેલ છે અમને સતત માર્ગદર્શન મળે, એના પછીનો ઉપર ચાલીએ અને શહેરની જે કલ્ચરલ હેરિટેજ છે એને પણ આગળ વધારીએ. આ તમામ શુભેચ્છાઓ સાથે હું ફરીથી પરિવારને ધન્યવાદ આપું છું અને આપણા કોર્પોરેશન માત્ર ઝડપથી આ કામ પૂરું થાય એની અપેક્ષા. ઓપરેશન શીલ્ડ અંતર્ગત જૂનાગઢ ખાતે સફળતાપૂર્વક મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી હતી. ઓપરેશન શીલ્ડ અંતર્ગત જૂનાગઢના ઝાંઝડા બાયપાસ રોડ પર આવેલ મોલ ખાતે પોલીસ, ફાયર, હેલ્થ, 108, મહેસૂલ વિભાગ સહિતની સરકારી એજન્સીઓના સુચારુ સંકલન સાથે સફળતાપૂર્વક મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી હતી. આ સમગ્ર કવાયત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને દેખરેખમાં સંપન્ન કરવામાં આવી હતી. પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ મોલ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી. તો આ હુમલાની મોલના મેનેજરે જાણ કરતા ત્વરિત રાહત બચાવ માટે પોલીસ ઉપરાંત ખાસ કરીને ફાયર ફાઇટરની ટીમ ઘાયલોની સારવાર માટે સ્થાનિક એમ્બ્યુલન્સ સહિતનાઓ પહોંચી આવ્યા હતા. ઘાયલોને 108 સહિતની સેવાઓ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાં પોલીસ, આર્મીના જવાનો, એનસીસી ગુજરાત બટાલિયનના કેડેટ, હોમગાર્ડના જવાનો વગેરે એજન્સીએ સુપેરે જવાબદારી નિભાવી હતી. મોક ડ્રીલ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પી.એ. જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. સાંજે 5:30 વાગે આસપાસ જે ડીમાર્ટ આવેલા છે ત્યાં આપણે આ એક મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. એમના અનુસંધાને આજે 5:27 ડીમાર્ટમાં જાણે એક હવાઈ હુમલો થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ આપણે નિર્માણ કરી હતી. ડીમાર્ટના મેનેજરશ્રી દ્વારા 5:27 અમારી પોલીસની ટીમને કોલ કરવામાં આવ્યો હતો અને 5:30 સુધીમાં પોલીસ, ફાયર છે, એમ્બ્યુલન્સ છે, આ બધી જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ ટીમ હોય એ આવી પહોંચી હતી અને તાત્કાલિક એમણે બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી હતી. આ આખી કામગીરીમાં અમને એનસીસી, એનએસએસના કેડેટની સાથે સાથે અમારા સિવિલ ડિફેન્સમાં જોડાયેલા જે સ્વયંસેવકો છે એમને પણ ખૂબ મદદ કરી. સરકારના અલગ અલગ વિભાગો જેમ કે ફાયર છે, પોલીસ છે, હેલ્થનો વિભાગ હોય, કોર્પોરેશનની ટીમ હોય, એમ અલગ અલગ વિભાગો તરફથી આમાં સંપૂર્ણ સંકલન જોવા મળ્યું. આગામી સમયમાં આમાં આ મોક ડ્રીલમાં જે અમને ફીડબેક મળ્યા છે અને જે સુધારાત્મક પગલાં લેવાના થશે એ પણ અમે લેતા રહીશું. મોક ડ્રીલનો મૂળ આશય એ છે કે આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય તો નાગરિકોને કેવી રીતે બચાવવા અને એમને આ પરિસ્થિતિમાં શું કરવું, શું ન કરવું એની જાણકારી આપવાનો આમાં ખાસ આશય આ મોક ડ્રીલનો હોય છે. જૂનાગઢ વાસીઓ સ્વેચ્છાએ સંપૂર્ણ લાઇટ બંધ રાખી બ્લેકઆઉટમાં જોડાયા હતા. ઓપરેશન શીલ્ડ અન્વયે જૂનાગઢ શહેરમાં શનિવારે રાત્રિ નાગરિકોએ સ્વૈચ્છિક રીતે લાઇટ બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું. સાવચેતીના ભાગરૂપે ઓપરેશન શીલ્ડ અંતર્ગત શહેરમાં રાત્રે 8:30 વાગ્યે સાયરન વાગતા જ નાગરિકોએ સ્વયંભૂ રહેણાંક ઘર, વ્યવસાયના સ્થળો સહિતની તમામ જગ્યાઓ પર લાઇટ બંધ રાખી હતી. બ્લેકઆઉટને સફળ બનાવવા તથા બ્લેકઆઉટમાં સહભાગી બનવા બદલ વહીવટી તંત્ર, જૂનાગઢ શહેર તથા કેશોદ નગરપાલિકાને જાહેરાત જનતા, પૂજ્ય સાધુ સંતો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
હું જણાવવા માગું કે આપણે જુનાગઢની અંદર જે કલેક્ટરે આપણને અત્યારે કલેક્ટર સાહેબે આપણને જે શીખવામાં અત્યારે જે આ બ્લેકઆઉટનું આદેશ આપેલો એ બ્લેકઆઉટ વિશે આપણને અત્યારે એટલું શીખવા મળ્યું કે જુનાગઢની અંદર જો કોઈ પણ રીતે આપણે કે કંઈ પણ સમસ્યા એવી સર્જે તો તેનું આપણે કઈ રીતે એનું આયોજન ગોઠવવું, કઈ રીતે આપણે એનું નિયંત્રણ જાળવવું, તે જાળવવા માટે કલેક્ટર સાહેબે આપણને શીખવેલું કે આ બ્લેકઆઉટ વિશે કે આ રીતનું આપણે અંધારપટ કરી અને તેનું સામનો કરી અને આપણે એનું આ આયોજન ગોઠવ્યું તે બદલ અમે પાલન કરેલ છે. 8:30 વાગે અમે આજે બંધ રાખેલ છે અને સાયલન્ટ વાગ્યું હતું ત્યારથી અમે બંધ રાખી હતી અને 9 વાગ્યા લગી અમે બંધ રાખેલ છે. ઝાંઝાળા રોડનો વેપારી છું. આજ સ્વયંભૂ રીતે બધાએ 8:30 થી 9 વાગ્યા લગી બ્લેકઆઉટનો કલેક્ટરની સૂચનાથી અમલવારી કરેલ છે કે બધાએ કલેક્ટર સાહેબને બહુ સપોર્ટ આપ્યો છે સારામાં સારો. કેશોદ એરપોર્ટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત એર સ્ટ્રાઇક મોક ડ્રીલ આયોજિત કરાઈ હતી. કેશોદ એરપોર્ટ ઓથોરિટીએ રેવન્યુ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ વિભાગ, ફાયર ટીમ, હેલ્થ ટીમ સહિતનાઓને ઇમરજન્સી જાણ કરી હતી. તો આ તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેતા એર સ્ટ્રાઇકનો ભોગ બનેલા 20 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. અતિ ગંભીર 5 લોકોને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 15ને જનરલ સારવાર વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટનાથી જનતાનો બચાવ કરવા તકેદારીના ભાગરૂપે આ ઓપરેશન શિલ્ડ એર સ્ટ્રાઇક અંતર્ગત મોક ડ્રીલ આયોજિત કરાઈ હતી. શહેરમાં રાત્રિ દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં સતર્કતાનું સાયરન વાગ્યું અને બાદમાં લાઇટો બંધ કરાઈ હતી. પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને ઊભા રાખી અને બ્લેકઆઉટમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા. 30 મિનિટ માટે બ્લેકઆઉટ કરાતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. आज रोज ऑपरेशन शील्ड के तहत केशोद एयरपोर्ट पे मॉक ड्रिल करवाई गई. मॉक ड्रिल में सिमुलेशन इस प्रकार थी कि एयरपोर्ट पे एयर स्ट्राइक हुई है और एयरपोर्ट की जो कंट्रोल अथॉरिटी है उनके थ्रू रेवेन्यू डिपार्टमेंट, फायर, हेल्थ, डिज़ास्टर मैनेज कंट्रोल रूम पे कॉल आया, जिसके थ्रू उन्होंने इन्फॉर्म किया कि एयर स्ट्राइक हुई है. एयर स्ट्राइक होने के बाद वहाँ पे फायर हेल्थ सर्विसेज जो है पश्चात वहाँ पे पहुँची और उन्होंने वहाँ पे चेक किया कि कितने जो है इंजर्ड है. रेस्क्यू के दौरान वहाँ पे 20 लोगों को रेस्क्यू किया गया, जहाँ पे एयरपोर्ट ने फर्स्ट एड प्रोवाइड किया और 20 लोगों में से 5 लोग जो क्रिटिकली इंजर्ड थे उन्हें केशोद में सिविल अस्पताल में लाया गया. जिसके सिवाय 15 लोग जो नॉर्मली इंजर्ड थे उन्हें एक सेफ हाउस में लाया गया है, जहाँ पे मेडिकल टीम मौजूद है और उनका चेकअप किया जा रहा है और ये पता लगाया जा रहा है कि उन्हें कितनी इंजरी हुई है. इसमें इन सभी पेशेंट्स की डिटेल हमने नोट डाउन करी है. इसके अलावा एयरपोर्ट पे जो आग लगी थी उसके लिए फायर फाइटिंग टीम ने तुरंत वहाँ पहुँच के उसको बुझाया गया और इस प्रकार हमारी मॉक ड्रिल हेल्थ डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट और एयरपोर्ट अथॉरिटी के हेल्प से सक्सेसफुली कंप्लीट की गई. केंद्र सरकारना ऑपरेशन सिंदूर अंतर्गत ऑपरेशन शील्डનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારશ્રી દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવે છે કે એમાં બ્લેકઆઉટ એટલે કે જ્યારે પણ કાંઈ ખતરાનું કે એવું જોખમ આવે ત્યારે આપના દ્વારા જે કોઈ બ્લેકઆઉટની જાહેરાત થાય ત્યારે સંપૂર્ણ લાઇટો બંધ રાખવામાં આવે, જેને કારણે જે દુશ્મન દેશો કે એના પરથી કાંઈ ખતરો હોય તો એમનો આપણો બચાવ થાય. એનો મુખ્ય હેતુ એ છે, જેને કારણે આજરોજ આપણા સરકારશ્રીના એસડીએમ શ્રી, નગરપાલિકા અને સૂચના મુજબ આજરોજ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું કેશોદ ખાતે, જેમાં 8:30 વાગે સાયરન વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવેલું હતું. સ્વૈચ્છિક હતું અને રાત્રે 9 વાગે હમણાં સાયરન વાગતા બ્લેકઆઉટ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. લોકોએ અમુક હિસ્સામાં સારો સહકાર આપેલો છે, તેમ છતાં અમુક એરિયામાં એ લોકોએ થોડું ઓછું પાલન કરેલું છે. તો હું તમામને અપીલ કરું છું કે આપણે જ્યારે પણ બ્લેકઆઉટનું સાયરન વાગે ત્યારે આપણે સરકારશ્રીને સંપૂર્ણ સહકાર આપે અને એમાં આપણી સલામતી પણ છે. આપણે એક અનુભવ કરવાનો છે કે બ્લેકઆઉટ વખતે શું થાય, જે આપણી સલામતી માટેનું છે. તો લોકોમાં આપણે મીડિયાઓને પણ અપીલ કરું છું કે જ્યારે પણ બ્લેકઆઉટ હોય ત્યારે એમને ખાસ આપના તરફથી અપીલ કરવામાં આવે. હું તો અપીલ કરું જ છું કે એમને બ્લેકઆઉટનો 100% અમલ કરે. જેસીઆઈ જુનાગઢ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેસીઆઈ દ્વારા છેલ્લા 15 વર્ષથી આઝાદ ચોક ખાતે
દર વર્ષે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે રાહત દરે ચોપડા મળી રહે, જેને લઈને કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તો આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 175 પેજના ચોપડાનો બજાર ભાવ 55 હોય, પરંતુ JCI દ્વારા ફક્ત 32 રૂપિયામાં આપવામાં આવે છે, જેથી મધ્યમ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં રાહત અને ચોપડા મળી રહે તો અભ્યાસ કરી શકે, જેને લઈને JCI દ્વારા દર વર્ષે કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ JCIની કામગીરીને બિરદાવી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે JCIના પ્રમુખ મોહિતભાઈ જોશી, સેક્રેટરી જગદીશભાઈ, મેન્ટર અરવિંદભાઈ સોની, વિરલભાઈ કરેચા તેમજ કિશોરભાઈ ચુટલિયા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. JCI ડાયરેક્ટર કિશોર ચોટલિયા, વિદ્યાર્થીઓ માટે અમો લગભગ છેલ્લા 15 વર્ષથી પણ વધારે સમયથી આ રાહત દરની નોટબુકનો વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. આ રાહત દરની નોટબુક એટલે કે માર્કેટની અંદર જેનો 55 થી 60 રૂપિયા ભાવ છે, એ નોટબુક અમે અહીંયા 32 રૂપિયા લેખે આપીએ છીએ. અને આ કાર્યક્રમ અમારા 15 વર્ષથી પણ વધારે સમયથી શરૂ છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આ અમારા પ્રોજેક્ટને ખૂબ જ સરાહનીય પ્રોજેક્ટ ગણી અને અભિનંદન આપે છે. અને આ કાર્યક્રમની અંદર અમારા JCIના પ્રેસિડેન્ટ મોહિત જોશી અને સેક્રેટરી જગદીશ બદનાણી, અમારા મેન્ટર અરવિંદભાઈ સોની, વિરલ કડેચા, ચિરાગ કડેચા તેમજ આ કાર્યક્રમની અંદર બધા ખૂબ જ સખત જહેમત ઉઠાવી અને આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. આજે રોજ અહીંયા ભાજપ શહેર મંત્રી શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, અમિતભાઈ ચરાવડવા તેમજ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી અને અમને પ્રોત્સાહિત કરેલ હતા. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારો રોડ શો આયોજિત કર્યો હતો. મુખ્યમંત્રીની હાજરીમાં ઉમેદવાર કિરીટભાઈ પટેલ દ્વારા મતદારોને રીઝવવા માટે પાર્ટીની પ્રશંસા કરી હતી. આ સાથે જ ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી જયેશભાઈ રાદડિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. તો રોડ શો બાદ ભાજપના ઉમેદવારે નામાંકન રજૂ કર્યું હતું. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, कृषि हॉस्पिटल एंड ICU. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन.
વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ચૂંટણી પંચના સચિવે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પોલિંગ સ્ટાફ સાથે સંવાદ કર્યો. ચૂંટણી પંચના સચિવ સંજીવ કુમાર પ્રસાદે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફની પ્રથમ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ પોલિંગ સ્ટાફ સાથે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શક અને નિષ્પક્ષતા વિશે સંવાદ કર્યો. તો સંજીવ કુમારે તાલીમના જુદા જુદા કક્ષમાં જઈ અને પોલિંગ સ્ટાફને સંબોધતા કહ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચ ખાસ કરીને પોલિંગ સ્ટાફનો ચૂંટણી પ્રક્રિયા કરવા માટે આત્મવિશ્વાસ વધે તે માટે સૈદ્ધાંતિક તાલીમની સાથે હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટિકલ તાલીમ પર ખૂબ ભાર આપી રહી છે. પારદર્શક નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફમાં ટેકનિકલ બાબતની પણ વ્યાપક સમજ વિકસે તે પણ ખૂબ જ જરૂરી છે. ઈસીઆઈના સચિવની સાથે વીએમના નોડલ ઓફિસર બી થઈ લેવલે પણ પોલિંગ સ્ટાફનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે નવી પહેલના ભાગરૂપે મોક પોલ દર 2 કલાકના મતદાનના આંકડા સહિતના ડેટા હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એક મોબાઈલ એપ્લિકેશન મારફતે જ મતદાન મથકેથી અપલોડ કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મતદાન મથકના પ્રવેશ દ્વારથી રાજકીય પક્ષો કે ઉમેદવારોએ જે બૂથ રાખવા માટે 200 મીટરથી દૂર રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, તેમાં પરિવર્તન કરીને હવે 100 મીટર સુધીમાં ઉમેદવારો બૂથ કરી ઊભા કરી શકાશે. વિસાવદરની પેટા ચૂંટણી માટે જે આજ રોજ તારીખ 1/6/2025ના દિવસે જે તાલીમ રાખેલ છે, એમાં અમને ચૂંટણીના દિવસે કઈ રીતના વીવીપેટ, બીયુ, સીયુ જેનો કઈ રીતના ઉપયોગ કરવાનો એના માટેની અમને સંપૂર્ણ આજે તાલીમ મળી રહે તે હેતુથી આજે તાલીમ આપેલી, બહુ સરસ તાલીમ આપેલી છે. જેમાં અમને 100 મત આપવાના
એનું કાઉન્ટિંગ કરવાનું, એનું વીવીપેટની કાપલી સાથે વેરિફિકેશન કરવાનું અને સંપૂર્ણ રીતે પારદર્શિતા જળવાઈ રહે તે અમને બધાને પણ એવી રીતના સરસ મજાની આજરોજ તાલીમ આપેલી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં મને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ માટે નિમણૂક આપેલી છે. આજરોજ અમે અહીંયા હેન્ડ્સ ઓન હેન્ડ તાલીમ માટે અહીંયા ચાપડા માટે બોલાવવામાં આવેલા હતા અને ખાસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે દરેક કર્મચારીને પૂરતી રીતે તાલીમ મળે, જેને કારણે જે આખી ચૂંટણી પ્રક્રિયા છે એ સંપૂર્ણ પારદર્શી રીતે અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એના માટે ખાસ જે હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગ છે એની ઉપર વધારે ભાર આપી અને દરેક પોતાના જે કાંઈ પ્રશ્નો હોય બધા પ્રશ્નોનું નિરાકરણ આવી અને ચૂંટણી પ્રક્રિયા એકદમ સંપૂર્ણ પારદર્શી અને નિરાતે પૂરી થાય તે માટેની જે આખી અમને તાલીમ આપવામાં આવેલી છે. અમારા પ્રિસાઇડિંગ ઓફિસર અને બીજો જે સ્ટાફ છે એને ઇલેક્શન કમિશન દ્વારા જે ટ્રેનિંગ આપવાનો એક પ્રોગ્રામ રાખેલ છે. આ પ્રોગ્રામની અંદર છે આજે અમને જુદા જુદા જે અમારા જે કંઈ ડાઉટ છે એને સોલ્વ કરવા માટે અહીંના જે ટ્રેનર છે, અમારા કલેક્ટર સાહેબ છે, તેમજ અન્ય જે સ્ટાફ છે એ અમારી સાથે રહી અને અમારા પોલિંગ સ્ટાફના જે કાંઈ ડાઉટ છે એ અમને ક્લિયર કરવા માટેનું અત્યારે અમને માર્ગદર્શન આપી રહ્યા છે. સામાન્ય રીતે આ ટ્રેનિંગ આ વખતે થોડીક અલગ એટલા માટે છે કારણ કે એની અંદર જે બીયુ સીયુ અને વીવીપેટ જે વપરાય છે એની અંદર અમે જાતે જ એની અંદર છે મોક પોલની અંદર છે 100 મત નાખી અને આ જે મશીન ઉપર આપણે જે ખોટા ડાઉટ કરીએ છીએ એ ડાઉટનો અમને અહીંયા ક્લિયરન્સ થાય છે કારણ કે અમે 100 મત નાખ્યા એ દરેક ઉમેદવારને નાખી ફરીથી અમે એનું રિઝલ્ટ જોયું તો અમને ક્લિયર કટ જોવા મળ્યું. તો કહેવાનો અર્થ એ છે કે અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા આપણે અત્યારે જે કાંઈ આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે એની ઉપર કોઈ જાતનો અવિશ્વાસ રાખવાની કોઈ જરૂર નથી. અમારી આજે પ્રથમ તાલીમ રાખવામાં આવેલી હતી કે જેમાં અમને દરેક બાબતે ઝીણી બાબતો કે જે આપણે ધ્યાન રાખવાની હોય છે ઇલેક્શન વખતે જે પણ આપણે ધ્યાન રાખવાનું છે એ બાબતે પૂરતા અમને માહિતગાર કરવામાં આવેલ છે તથા વધુમાં હેન્ડ્સ ઓન ટ્રેનિંગ રાખવામાં આવી છે કે જેમાં અમને વધુ સારી રીતે અનુભવ થાય અને પૂરતી માહિતી મળી રહે એ પ્રમાણેની પ્રેક્ટિકલ તાલીમ પણ અમને આપવામાં આવી છે. જે અધિકારી કર્મચારીમાં થોડેક અંશે ક્યાંક એવું લાગતું હોય કે મારે ચૂંટણીનું મને થોડુંક ગભરામણ જેવું એ પણ દૂર થશે અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગના કારણે ખાસ કરીને દરેક અધિકારી કર્મચારીઓ સુસજ્જ છે. 87 વિધાનસભા વિસ્તારની અંદર પેટા ચૂંટણી જ્યારે થઈ રહી છે ત્યારે આજે બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે ખાસ કરીને ચૂંટણી ટ્રેનિંગનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અલગ હેન્ડ્સ ઓન ટ્રેનિંગો અલગ સમયે વિવિધ વિસ્તારના જે કંઈ અધિકારી કર્મચારીઓ છે એમને લિમિટેડ મર્યાદામાં સંખ્યામાં દરેકને પ્રેક્ટિકલની સાથે थियरिकल પણ ટ્રેનિંग આપવામાં આવી રહી છે. जिस तरीके से यहाँ पे ट्रेनिंग का आयोजन किया जा रहा है तो बहुत ही मतलब काबिल तारीफ़ है और हम लोग जिस तरीके से यहाँ पे ट्रेनिंग ले रहे हैं और फर्स्ट टाइम हमने देखा कि हैंड्स ऑन ट्रेनिंग मोक पोल की ट्रेनिंग हमें अलग से दी गई थी. पूरे ट्रेनिंग को 2 पार्ट में डिवाइड किया और एक पार्ट में हम लोगों को हैंड्स ऑन ट्रेनिंग दी गई जिसमें एक प्रिजाइडिंग ऑफिसर और एक पोलिंग ऑफिसर को साथ में रख करके और जिस तरीके से हमें पूरे के पूरे मोक पोल के बारे में बताया गया और हम लोगों ने खुद प्रैक्टिकल किया और 100 मत को हमने अपने हाथों से एक करके मत किया और वीवीपैट की जिस तरह से हमने खराई की, वीवीपैट के जो वोट जो पड़ रहे थे उसको बीयू बैलेट यूनिट के साथ में हमने पूरे टैली किया. वो सारा का सारा हमने देखा प्रोसीजर, हमें क्लियर हुआ कि हाँ किसी भी तरीके का इसमें कोई चूक की संभावना है ही नहीं है और हमें बहुत अच्छी तरीके से ये ट्रेनिंग हुई थी. फर्स्ट टाइम हमें ट्रेनिंग हुई और कॉम्पिटेंट अथॉरिटी जो भी थे माननीय कलेक्टर साहब भी थे यहाँ पर और इलेक्शन कमीशन ऑफ इंडिया से जो भी नॉमिनेट यहाँ पे सेक्रेटरी लेवल पे जो आए थे यहाँ पर अधिकारी उन्होंने भी सभी रूम में जाकर के और हम लोगों से भी अच्छे तरीके से पूछा था किस तरह से आपको क्या प्रॉब्लम है, कैसा है. और हम लोगों को फर्स्ट टाइम लगा कि वाकई में हम लोगों के ऊपर भी इतने अधिकारी थे जो मतलब रात दिन एक करके ये सारी की सारी चीज़ें हमें बता रहे थे आगे बढ़ करके. और इवन मास्टर ट्रेनर जो थे वो भी हम लोगों को अलग ग्रुप में रख करके और एक करके हमें पूरी ट्रेनिंग दे रहे थे. અગાઉ પણ ચૂંટણીઓ પ્રિસાઇડિંગ ઓફિસર ઝોનલ ઓફિસર તરીકે કરેલી જ છે પરંતુ આ વખતે એક મને ખૂબ જ સરસ એક આયોજન ગમ્યું છે જે ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ દરેક જે કર્મચારીઓ ચૂંટણી સાથે સંકળાયેલા છે એમને વધારેમાં વધારે માર્ગદર્શન મળી શકે, વધારેમાં પ્રેક્ટિકલ તાલીમ મળી શકે એના માટેના જે ફેરફારો કર્યા છે એ ખૂબ જ આવકારદાયક છે. આ વખતે એમાં હું ખાસ તરીકે જોઉં તો પ્રેક્ટિકલ તાલીમને ખૂબ જ મહત્ત્વ આપેલું છે. અત્યાર સુધીમાં એવું થતું પહેલાં કે ભાઈ કોઈ એક જે એના ટેકનિકલ પર્સન હોય એ આખા ક્લાસને પ્રેક્ટિકલ તાલીમ આપતા હોય છે એકસાથે, એને બદલે આ વખતે દરેક જે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ છે એમને વીવીપેટ મશીન, EVM મશીન, બેલોટ યુનિટ ઇન્ડિવિડ્યુઅલી આપેલા છે
ત્રણ મેમ્બરનું એક ટીમ બનાવી અને એમને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ ખૂબ જ સારી રીતે 100 મોક પોલ વોટનું કરાવવામાં આવેલું છે। प्रायोगिक तालीम के हमें किस तरह से बैलेट यूनिट, कंट्रोल यूनिट और वीवीपैट का संचालन करना है। तो इस बार मुझे करीब 4-5 बार मैं प्रमुख अधिकारी तरीके काम कर चुका हूँ। हर बार मैं ट्रेनिंग में जाता हूँ, पर इस बार जब हम ट्रेनिंग में आए तो यहाँ व्यवस्था पिछली बार की ट्रेनिंग से थोड़ी अलग और अच्छी लगी। इस बार क्या किया है, इन्होंने छोटे छोटे बैच बनाए हैं और कुछ अलग अलग रूम में व्यवस्था करी है कि भाई पहले प्रायोगिक तालीम के 3-4 रूम में भाग में बांट दिया, इसी तरह से सैद्धांतिक तालीम है उसको भी 2 भागों में बांट दिया और एक रूम जो प्रायोगिक तालीम है उस एक रूम के अंदर 6-7 टीमें रखी और एक प्रमुख अधिकारी और एक पोलिंग ऑफिसर, इन 2 की टीम को सबको व्यक्तिगत रूप से अलग अलग बैलेट यूनिट, कंट्रोल यूनिट और वीवीपैट को अलग से अपने अभ्यास करने के लिए दिया गया। વિસાવદર વિધાનસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે। વિસાવદર અને ભેસાણ મતક્ષેત્રમાં પાટીદારોનું સર્વસ્વ હોય। કોંગ્રેસને આ વિચારધારા સાથે પટેલ ઉમેદવારને ટિકિટ આપીને ફરી એકવાર વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે તેવો દાવો કર્યો છે। તો ગઈકાલે જ વિસાવદર ખાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ આગેવાન અમિત પટેલની ઉપસ્થિતિમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને નેતાઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। પત્રકારોની સાથેની વાતચીતમાં વિજયનો દાવો કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે અત્યારે જાહેર સભામાં માણસો ભાડુઆતથી લઈ આવવામાં આવે છે અને બદલે અમારી જનસભામાં એક પણ ખુરશી ખાલી ના રહે એટલી વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। લોકશાહીનું પર્વ મતદારોને જ આભારી છે અને મતદારો પોતાના મતનો ઉપયોગ કરીને ઉમેદવારોને ચૂંટી કાઢતા હોય છે। ત્યારે આ વખતે ફરી એકવાર વિસાવદર અને ભેસાણના મતદારોને જંગી બહુમતથી કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ પટેલને વિજય બનાવશે તેવો વિશ્વાસ શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો હતો। જાહેર સભામાં આપ સૌએ જોયું કે અમારી ખુરશીઓ ઓછી પડે એટલી સંખ્યામાં વિસાવદરના તમામ સજ્જનો, સન્નારીઓ અને યુવા સાથીઓએ સાથ આપ્યો એ સૌનો કોંગ્રેસ પાર્ટી વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। લોકશાહીની આ જ મજા છે કે આખરે જનતા જનાર્દન એ સૌથી મહાન છે અને આપણા બંધારણ મુજબ જન આદેશ એ જ સર્વોપરી છે। ત્યારે આજે અમારા મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું છે। હું આભાર માનીશ। ચૂંટણીમાં સમર્થન આપીને કોંગ્રેસને વિજયી બનાવીશું માટે અમારા એ તમામ નેતાઓનો પણ આભાર માનું છું। અમારા પ્રભારીશ્રીઓ ને આગેવાનો સતત અહીંયા રહ્યા। ગઈકાલે માનનીય અમિતભાઈ અને હું કડી ખાતે પણ ગયા હતા અને કડીમાં પણ આવો જ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે। બંને બેઠકો પર કોંગ્રેસ પક્ષ એક સકારાત્મક એજન્ડા સાથે મજબૂતીથી ચૂંટણી લડશે અને લોકોના આશીર્વાદ મળશે અને વિજય મળશે। ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ પછી એન્જિનિયરિંગ અને બી ગ્રુપ પછી ડોક્ટર જ બનશો તેવું દરેકનું સપનું હશે, ખરું ને? પરંતુ ધોરણ 12 પછી દરેક વિદ્યાર્થી ડોક્ટર અને એન્જિનિયર જ બને તેવું શક્ય નથી। હવે જરૂરી પણ નથી, કારણ કે સાયન્સ ફિલ્ડમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાય બીએસસી એટલે કે બેચલર ઓફ સાયન્સ એ પણ એક બેસ્ટ ઓપ્શન છે। જો તમે પણ બીએસસી કોર્સ જોઈન કરવા ઈચ્છો છો તો જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી બેસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે। આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। 12 સાયન્સ એ ગ્રુપ પછી એન્જિનિયર અને બી ગ્રુપ પછી ડોક્ટર જ બનશો તેવું દરેકનું સપનું હશે, સાચું ને? પરંતુ ધોરણ 12 પછી દરેક વિદ્યાર્થી ડોક્ટર અને એન્જિનિયર જ બને તેવું શક્ય નથી અને હવે જરૂરી પણ નથી, કારણ કે સાયન્સ ફિલ્ડમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાય બીએસસી એટલે કે બેચલર ઓફ સાયન્સ એ પણ બેસ્ટ ઓપ્શન છે। બીએસસી એ તો મલ્ટીડિસિપ્લિનરી ગ્રેજ્યુએશન ડિગ્રી છે જેમાં ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, બોટની, ઝુઓલોજી, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ જેવા સબ્જેક્ટ્સમાં માસ્ટરી મેળવીને ઓએનજીસી, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ઇસરો, અમૂલ અને શિપ્લા જેવી ટોપ કંપનીઓમાં સાયન્ટિફિક અસિસ્ટન્ટ, રિસર્ચ એનાલિસ્ટ,
લેબ કોર્ડિનેટર અને ક્વોલિટી કંટ્રોલ ઓફિસર તરીકે બેસ્ટ સેલેરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. જો તમે પણ બીએસસી કોર્સ જોઈન કરવા ઈચ્છો છો તો જૂનાગઢમાં નોબેલ યુનિવર્સિટી બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. પત્નીના વિયોગમાં વિડીયો બનાવી સુસાઇડ નોટ લખી યુવાને આપઘાત કર્યો હતો. જૂનાગઢની કામદાર સોસાયટીમાં રહેતા પિયુષભાઈ રાજુભાઈ ગોહિલ નામના યુવાને શનિવારે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રવિવારે સવારે સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું, જેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. 25 દિવસ અગાઉ યુવાનના જેતપુરની ચાંદની નામની યુવતી સાથે લગ્ન થયા હતા. યુવાનને ઘર જમાઈ બનવા દબાણ કરતા પિયુષ ગોહિલે આત્મઘાતી પગલું ભર્યું હતું. મરતા પહેલા યુવાને રડતા રડતા 5 મિનિટનો વિડીયો બનાવ્યો હતો. 3 પેજની સુસાઇડ નોટ પણ લખી હતી, જે તપાસનીશ પીએસઆઈ બી જોશીએ કબજે કરી અને એફએસએલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકે વિડીયોમાં પોતાની પત્ની અને પત્નીના મામા વિજયભાઈ દુર્લભજીભાઈ સોલંકી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યુવકે રડતા રડતા વિડીયોમાં જણાવ્યું હતું કે લગ્નના થોડા જ દિવસોમાં જ આ છોકરીએ મારી જિંદગી બગાડી છે. મારી પત્ની ચાંદની તેના મામાનું જ કહેવું માને છે. એને સજા મળવી જોઈએ, ત્યારે જ મારા આત્માને શાંતિ મળશે. ત્યાં સુધી શાંતિ મળશે નહીં. લગ્ન થયા બાદ 4 જ દિવસ રહી હતી અને બાદમાં જતી રહી હતી. યુવકે સુસાઇડ નોટ અને વિડીયોમાં માતા પિતાને આડાઅવળું પગલું નહીં ભરવા અને નાનો ભાઈ તમારું જીવનભર ધ્યાન રાખશે તેવી સુસાઇડ નોટ પણ લખીને મોતને મીઠું કરી લીધું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારા પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. બરાબર, આ છોકરીએ મારી જિંદગી બગાડી છે. બરાબર, અને એને એના મામાનું કયું માને આ છોકરી. બરાબર, અને બીજા છોકરા હારે આવું ના થાય કોઈ હારે. એ હરવા હું દવા પીને મરી જવાનો છું. બરાબર, આ જિંદગી 5 દિવસમાં મારી આ છોકરીએ જિંદગી બગાડી છે. બરાબર, એટલે એને મમ્મી તમે કંઈ બીજું કંઈ તમે કોઈ આ ડોરું પગલું ન ભરતા. અને મારા નાના ભાઈને એમ કહું છું કે હેને મારા નાના ભાઈ તું હેને મારી માને મારા બાપને આજીવન સાચવજે. તું એ કંઈ આડાવરું કંઈ કરતો નહીં. બરાબર, અને હું જે કાગળમાં લખું ને બરાબર એ તમે હેને પોલીસ ચોકીએ હેને પુગાડી દેજો. અને હેને આ મારી જિંદગી બગાડી છે. હું એવો છોકરો નથી લફડાબાજીવાળો. બરાબર, એટલે હું મોદી સાહેબને વિનંતી કરું કે આ મોદી સાહેબ લગીન મારો વિડીયો પૂગે. પીએમ નરેન્દ્ર મોદી સાહેબને હું વિનંતી કરું બરાબર કે પીએમ મોદી સાહેબ લગીન મારો વિડીયો પૂગે. આ બરાબર કે કોઈ છોકરા હારે આવું ના થાય. બધાય છોકરા હારે હવે આવું થવા માંડ્યું છે. એક સુરતમાં હમણાં આવી ઘટના બની છે. બરાબર, અને એના મમ્મી પપ્પાએ મને કીધું હતું કે ભાઈ એના 2 જલ છૂટી ગયા છે. બરાબર, એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં, કે આ તારું એને લગ્ન પછી છોડાવશે. અને આ મામો દીકરી બે ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે. બરાબર, એટલે એને સજા થવી જોઈએ, તો જ મારી આત્માને શાંતિ મળશે. બરાબર, એના 20 દિવસ પહેલા મેરેજ થયા હતા 8 તારીખે. એટલે પછી 8 તારીખે મેરેજ થયા પછી એને 8 દિવસ પછી મારા ભાભીને તેડી ગયા. મારા ભાભીને તેડી ગયા પછી રવિવારે અમને મિટિંગ કરીને બોલાવ્યા. પછી અમારા બધું મારા મમ્મીનું, મારા બેનનું અને બધું મારા ભાઈનું બધું પૂરું ને બધું અહીંયા બધી વાત કરી મારા ભાભીએ, ચાંદની બેને. પછી બધું સમજાવ્યા ભાઈ મારા ભાભી સમજ્યા જ નહીં. પછી એને છેલ્લે નિર્ણય લીધો એને કે મારા ભાઈને એમ કીધું પિયુષને કે તું અહીંયા આવી જા, જેતપુર રહેવા આવી જા ઘર જમાઈ, તો હું તારી સાથે સંબંધ રાખું, બાકી હું તારે છૂટાછેડા હું લઈ લઉં. એટલે આની સજા છે ને એ 2 મામા દીકરીની બધી ઝાડમાં ફસાવાની છે અમને. એની આ બધી સજા થાય ને નમ્ર વિનંતી મારી ના, જેથી કોઈ બીજા છોકરા આ પગલું ભરી શકે નહીં. એને મામા ભાણેજને આ સજા કરે ને કરે. મારી નમ્ર વિનંતી મારા ભાઈ થકી. એટલી મારા ભાઈ સુસાઇડ કરી લીધી એ છોકરી બાબતમાં. એને ના જ પાડી કે પિયુષ હું ત્યાં નહીં આવું, તમારે મારી સાથે સંબંધ રાખવો હોય તો તમે જેતપુર આવો. અને મારા ભાઈ ના પાડી મને કે મારો ભાઈ કે ત્યાં નહીં આવું, તું આવતો કે નહીં તો મારે છૂટાછેડા તમારી સાથે લઈ લો. એના આપઘાતથી મારા ભાઈને આપઘાત લાગ્યો. એ હાવ ભોળો માણસ હતો એટલે એને આ સુસાઇડ કરી લીધું. દાતા રોડ પર કામદાર સોસાયટી ખાતે રહેતા પિયુષભાઈ રાજુભાઈ ગોહેલ 32 વર્ષ ઉંમર, જેમને ગઈકાલે ઝેરી દવા પી લીધેલી, સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલા. આથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ
તેઓ મરણ જતા આજરોજ તેમના પરિવાર દ્વારા સોશિયલ મીડિયામાં તેમને લખેલી સુસાઇડ નોટ અને જે 5 મિનિટનો જે વિડીયો બનાવેલો છે તે વાયરલ કરવામાં આવેલો, જેમાં પોતાની આ મૃતક પિયુષભાઈ છે તેમણે પોતાની પત્ની અને તેના મામાજી ઉપર આક્ષેપો કરેલા. આ બાબતે એ ડિવિઝન પોલીસ દ્વારા તેમનો મોબાઈલ ફોન અને સુસાઇડ નોટ કબજે લીધેલા છે. હાલ મૃતકનો પરિવાર તેની અંતિમ વિધિમાં રોકાયેલો છે. પોલીસે જાણવાજોગથી આ બાબતે અકસ્માત મોતનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમના પરિવાર દ્વારા જો કોઈ પણ ફરિયાદ આપવામાં આવશે તો તેને પોલીસ દ્વારા ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજી પાસે ગમકવાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ અને ખાદ્ય તેલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ધોરાજી રાજકોટ નેશનલ હાઈવે પર બનેલી અકસ્માતની ઘટનામાં ખાનગી ટ્રાવેલર્સની બસ ખાદ્ય તેલ ભરેલ ટેન્કર ધડાકાભેર અથડાયા હતા. તો બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતમાં 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે, જેમાંથી 5 ઇજાગ્રસ્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાતા લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. હું હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિક સ્ટાફ તરીકે ફરજ નિભાવું છું. અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી. ભૂતવડના પાટીએ પણગટ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો. અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા. લગભગ 10 થી 11 જેટલા જણાને લાગ્યું છે. બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે અહીંયા જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલે શિફ્ટ કરી દીધા છે. અમુક લોકોને વધારે લાગ્યું છે, અમુક લોકોને ઓછું લાગ્યું છે, પણ એક્સિડન્ટ સારું થયું છે. એવું ઉપલેટાના ગધેથળ ગામ પાસે વેણુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. વેણુ 2 ડેમના દરવાજાની મેન્ટેનન્સ કામગીરી કરવાના હેતુથી ક્રેસ્ટ ઉપયોગનો પાણીનો જથ્થો ખાલી કરવામાં આવ્યો છે. વેણુ 2 ડેમમાં કુલ 797.40 MCFT પાણીની કેપેસિટી છે. વેણુ 2 ડેમમાં હાલ 294 MCFT પાણીના જથ્થામાંથી 165 MCFT પાણી વેણુ નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાં 129 MCFT પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યો છે. વેણુ 2 ડેમની કુલ સપાટી 54.17 ફૂટ છે, જેમાંથી હાલ 42.86 પાણીની સપાટી હોય, જેમાંથી 8.45 ફૂટ પાણી ડેમમાં છોડવામાં આવ્યું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વાજતે ગાજતે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મનપા તંત્રની કરાય અર્પણ. ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ ખાતે સફળતાપૂર્વક યોજાય મોક ડ્રીલ. ચૂંટણી પંચના સચિવે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પોલીસ સ્ટાફ સાથે કર્યો સંવાદ. અને પતિના વિયોગમાં વિડીયો બનાવી સુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ.
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.